हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણી આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોની અંદર જે હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા જે હાઈકોર્ટ બેલીફ ભરતી 2024 જે તાજેતરમાં જાહેર કરવામાં આવી છે તો કે તેની માહિતી મેળવીશું। અને આ જે બેલીફની ભરતી છે તો કે તેની અંદર એક કુલ જગ્યા રહી તો કે તે 210 જગ્યા માટે એ ભરતી ભરવામાં આવશે। અને આ જે બેલીફ છે તો કે તેની અંદર એ અરજી કરવાનો સમયગાળો રહ્યો તો કે તે 22/5/2024 થી તેની અંદર એ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। અને જેની અંદર એ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ રહ્યો તો કે તે 15/6/2024 સુધી એ તમે તેની અંદર અરજી કરી શકશો। અને આ જે બેલીફ રહી તો કે તેની અંદર એ પગાર કેટલો હશે, પછી તેની એ જે બેલીફ માટેની એ લાયકાત કઈ કઈ છે, પછી તેની અંદર જે પરીક્ષા લેવાશે તો કે તેની માટેનો એ અભ્યાસક્રમ શું છે તે તમામ માહિતી રહી તો કે તે આપણે આજના વિડીયોની અંદર જોવાનો પ્રયત્ન કરીશું। માટે તમે આ વિડીયો રહ્યો તો કે તેને છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। અને બેલીફ ભરતી રિલેટેડ તમને કોઈ પણ જો પ્રશ્ન મૂંઝવે તો તમે આ વિડીયો રહ્યો તો કે તેને કોમેન્ટ બોક્સમાં પણ પૂછી શકો છો, જેનું જેમ બને એમ હું વહેલા તકે તેનું સોલ્યુશન આપવાનો એ પ્રયત્ન કરીશ। અને ત્યારબાદ આપણે જે અલગ જે આ ભરતી રહે તો કે તેની અંદર જે ઇન્ફોર્મેશન બુલેટિન છે તો કે તેની અંદર જે જુદી જુદી જે તારીખો તો કે તેની વાત કરીએ તો કે આની અંદર તમારે જે ઓનલાઈન ફોર્મ છે તો કે તેને સબમિટ કરવાની તારીખ રહી તો કે તે 22/5/2024 થી 15/6/2024 સુધી એટલે કે 25 દિવસ રહ્યા તો કે તે તમને ફોર્મ ભરવા માટે આપવામાં આવે છે। અને જેની અંદર ફી ભરવાની એ છેલ્લી તારીખ રહી તો કે તે 15/6 રહી તો 15/6/2024 તો કે તે ફી ભરવાની છેલ્લી તારીખ છે। અને આની અંદર જે તમે ફોર્મ ભર્યો તો કે તેની અંદર જો તમને એમ લાગે કે આ માહિતી એ ખોટી નખાઈ ગઈ છે અને હું સુધારો કરવા માંગુ છું તો તમારે જો સુધારો કરવો હોય તો તે 17/6/2024 થી 19/6/2024 સુધી એ તમે તેની અંદર એ સુધારો કરી શકશો। અને આની માટેના જે પરીક્ષાના કોલ લેટર છે તો કે તેની તારીખ એ હવે પછી જાહેર કરવામાં આવશે। અને પરીક્ષાની તારીખ રહે તો કે તે પણ એ હવે પછી જાહેર થશે। અને આની માટેની તમારે જે ફોર્મ ભરવાનું છે તો કે તે તમે એ જે એસસી ઓજાસ વેબસાઇટ છે તો કે તેની ઉપર પણ ભરી શકશો। પછી ગુજરાત હાઈકોર્ટની જે વેબસાઇટ છે તો કે ત્યાંથી પણ ફોર્મ ભરી શકો છો। અને જે એક્ઝામ્સ જે એનટીએ પોર્ટલ છે તો કે તેની ઉપરથી પણ તમે ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ આપણે હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા જે બેલીફ માટેની જે ઓફિશિયલ નોટિફિકેશન આપવામાં આવ્યું છે તો કે તેની માહિતી મેળવી તો કે તેની અંદર તમે સૌથી પહેલાં તો અહીં જે બેલીફની ભરતી છે તો કે તેની માટેનો એ જાહેરાત ક્રમાંક રહ્યો તો કે તે જોઈ શકો છો। અને ત્યારબાદ ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયાલયોમાં તથા ઔદ્યોગિક ન્યાયાલયો અને મજૂર ન્યાયાલયોમાં એ પ્રોસેસર સર્વર અને બેલીફની રહે તો કે વર્ગ 3ની રહે તો કે તે ભરતી ભરવા માટેની આ નોટિફિકેશન છે। અને ત્યારબાદ તમને અંદાજિત અગત્યની તારીખો રહે તો કે તે આ માટે તમામ ઉમેદવારોએ જે ઇન્ફોર્મેશન બુલેટિન છે તો કે તે જોવાનું રહેશે। અને ઇન્ફોર્મેશન બુલેટિનની અંદર જે તારીખ હોય હતી તો કે તે તમામ માહિતી આપણે આગળ જોઈ લીધી તો કે તેની અંદર એ તમને ફોર્મ ભરવાનો સમયગાળો, પછી સુધારો કરવાનો સમયગાળો, પછી ફી કપાવવાનો સમયગાળો રહ્યો તો કે તે તમને આ ઇન્ફોર્મેશન બુલેટિનની અંદર આપી દેવામાં આવશે। અને ત્યારબાદ તમને માહિતી આપવામાં આવી છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એટલે કે જે એ ઓપ્શન છે તો કે તેની અંદર એ ગુજરાત રાજ્યના ન્યાયાલયો હસ્તકની જે પ્રોસેસર સર્વર અને જે બેલીફની રહી તો કે કુલ 198 જગ્યાઓ તથા જે બી ઓપ્શન છે બી વિકલ્પ તો કે તેની અંદર એક ગુજરાતના ઔદ્યોગિક ન્યાયાલયો અને મજૂર ન્યાયાલયોની હસ્તકની જે બેલીફ અને જે પ્રોસેસર સર્વર છે તો કે તેની અંદર એ કુલ 12 જગ્યા માટે એ ભરતી કરવામાં આવશે। અને આ જગ્યાઓ રહે તો કે તે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી એ ભરવા માટે લાયક ઉમેદવારો એટલે કે જે પણ ઉમેદવારો એ લાયકાત ધરાવશે તો કે તેમને એ ઓનલાઈન માધ્યમથી એ તેમણે અરજી કરવાની રહેશે। અને જેની વિગતો રહે તો કે તે તમને નીચે આપી દેવામાં આવે છે તો કે તેની અંદર અહીં જે એ ઓપ્શન છે તો કે તેની અંદર જે ગુજરાતની જે જુદા જુદા જિલ્લાની અંદર જે ડિસ્ટ્રિક્ટ કોર્ટો આવેલી છે તો કે તેની અંદર જે 198 જગ્યા માટે એ બેલીફ અને પ્રોસેસર સર્વર રહ્યો તો કે તેની એ ભરતી કરવામાં આવશે। તો કે જેની અંદર એ જનરલ તો કે 114, પછી એસસી તો કે 10, એસટી 20, એસસીબીસી તો કે 39, પછી ઈડબ્લ્યુએસ તો કે 15। ત્યારબાદ અહીં તમને મહિલા કેટેગરીને આપી દેવામાં આવે છે જેની અંદર ડિફરન્ટલી એબલ તો કે 5, પછી એક સર્વિસમેન તો કે 13 તો કે તે રીતે એ તેમને જગ્યા ભરવામાં આવશે। અને અહીં જે જગ્યા એટલે કે જે અહીં તમને 198 જગ્યા છે તો કે તે કઈ જિલ્લાની અંદર કેટલી જગ્યા છે તો કે તેની માહિતી એ તમે આ જે નોટિફિકેશન જો તો કે તેની છેલ્લે એ તમને જે કઈ જિલ્લાની અંદર એ કેટલી જગ્યા છે તો કે તેની પણ માહિતી આપી દેવામાં આવી છે। અને ત્યારબાદ આપણે જે બી ઓપ્શન છે તો કે તેની અંદર જે રાજ્યની જે ઔદ્યોગિક ન્યાયાલયો અને જે મજૂર ન્યાયાલયો છે તો કે તેની અંદર એ કુલ 12 જગ્યા માટે ભરતી થશે તો કે તેની અંદર જનરલ હોય તો કે તે 8, પછી એસટી તો કે 1, પછી એસસીબીસી તો કે 2, પછી ઈડબ્લ્યુએસ તો કે 1 અને તે રીતે એ તમને કેટેગરી અહીં તમે જોઈ શકો છો। અને ત્યારબાદ આપણે જે બીજી માહિતી મેળવી તો કે આની અંદર જે ડિફરન્ટલી
એબલ્ડ ઉમેદવારોના કિસ્સામાં જે પ્રોસેસર સર્વર બેલીફની ફરજ અને કામગીરીનો પ્રકાર એ જોતા માત્ર જે લોકોમોટિવ ડિસેબિલિટી જે 40%થી ઓછી નથી તેવા ઉમેદવારો રહ્યા તો કે તે આની અંદર અરજી કરી શકે છે. તે વાતનું ખાસ ધ્યાન રાખવું. અને ગુજરાત રાજ્યના જે ઔદ્યોગિક ન્યાયાલયો અને જે મજૂર ન્યાયાલયો છે તો કે તે માટે તેની અંદર જે અનુસૂચિત જાતિ વર્ગને એટલે કે જે ઔદ્યોગિક અને જે મજૂર અદાલત છે તો કે તેની અંદર જે એસસીના તો કે તેની એ કોઈ પણ જગ્યા નથી અને તેની અંદર જે પણ ઉમેદવારો જે એસસી કેટેગરીની અંદર અરજી કરશે તો કે તેમની અરજી રહી તો કે તે આપોઆપ રહે તો કે તે જનરલ ગણવામાં આવશે. માટે તે વાતનું ખાસ ધ્યાન રાખવું. એટલે કે તમે જો ઔદ્યોગિક અને ન્યાયાલયો છે તો કે તેની અંદર જો તમે એસસી કેટેગરીની અંદર અરજી કરશો તો તમારું મેરિટ રહ્યું તો કે તે જે જનરલ કેટેગરી રહે તો કે તે મુજબ એ તૈયાર કરવામાં આવશે. માટે તમે જો આ બેલીફની અંદર અરજી કરવા માંગતા હોય તો તમારે જે જિલ્લા ન્યાયાલય છે તો કે તેની અંદર એ તમારે ખાસ અરજી કરવાની રહેશે. અને ત્યારબાદ આની અંદર તમને અનામત આપણે જો પગારની વાત કરીએ એટલે કે પે મેટ્રિક્સ તો કે તેની અંદર બેઝિક પગાર રહ્યો તો કે તે 19,900 રહ્યો તો કે તે તેનો બેઝિક પગાર છે. અને જે તમે જ્યારે નિવૃત્ત થાવ તો કે ત્યારે તમારો પગાર રહ્યો બેઝિક તો કે તે 63,200 રહ્યો તો કે તે તમારો પગાર હોય. અને આની ઉપર તમને ડીએ પછી એસએ પછી એચઆરએ તો કે તે વિવિધ ભથ્થાઓ રહ્યા તો કે તે તમામ ભથ્થા એ તમને મળવા લાયક રહેશે. અને ત્યારબાદ તમને અહીં જે અનામત કેટેગરી રહી તો કે અનામત કેટેગરીના જે પણ ઉમેદવારો છે તો કે તેમને સરકાર દ્વારા જે પણ લાભ આપવામાં આવે છે એટલે કે ફોર્મ ભરવા માટેના વધારાની વય પછી જે નોન ક્રિમિનલ તો કે તે તમામ લાભ રહ્યા તો કે તે આ ભરતીની અંદર એ મળવા લાયક રહેશે. અને ત્યારબાદ આપણે જે આ ભરતી છે તો કે તેની અંદર જો આપણે લાયકાતની વાત કરીએ તો કે એટલે કે જરૂરી આ ભરતી માટેના જરૂરી લાયકાત તો કે તેની અંદર એ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 કે તેની સમકક્ષ એ સરકાર માન્ય પરીક્ષા એ પાસ કરેલી હોવી જોઈએ. પછી ઉમેદવાર જો તો કે તેને એ સાયકલ ચલાવતા આવડવું જોઈએ અથવા તો તેની પાસે એ જે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે જે દ્વિચક્રીય એટલે કે જે બાઇક રહી તો કે તે ચલાવવાનું એ તેની પાસે જ્ઞાન હોવું જોઈએ. એટલે કે જો તમારી પાસે જે બાઇક છે તો કે તેનું જો લાયસન્સ હોય અથવા તો તમે જો કોઈ પણ સાયકલ હોય તો કે તે ચલાવી શકતા હોય તો તમે આની અંદર એ ફોર્મ ભરી શકો છો. અને ઉમેદવાર એ સરકાર દ્વારા નિર્ધારિત કમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવશે તો કે તે માટેનું એ સર્ટિફિકેટ તેની પાસે હોવું જોઈએ. અને ઉમેદવારોને ગુજરાતી અને અથવા તો હિન્દી ભાષાનું એ પૂરતું જ્ઞાન હોવું જોઈએ. એટલે કે અહીં જે 4 લાયકાત આપવામાં આવી છે તો કે તે તમે તમામ જો લાયકાત ધરાવતા હોય તો તમે આની અંદર એ ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ આપણે જે બેલીફની ભરતી રહી તો કે તેની અંદર જે વય મર્યાદા છે તો કે તેની વાત કરીએ તો કે તે ઓછામાં ઓછી ઉંમર રહી તો કે તે 18 વર્ષ હોવી જોઈએ. અને વધુમાં વધુ ઉંમર રહી તો કે તે 33 વર્ષ હોવી જોઈએ. અને જે અનામત કેટેગરીના ઉમેદવારો છે તો કે તેમને એ વય મર્યાદાની અંદર એ જુદી રહી તો કે તે છૂટછાટ મળવા લાયક છે. તો કે તે આપણે જે વય મર્યાદા રહી તો કે તેની એ છૂટછાટની વાત કરીએ તો કે તેની અંદર જે સામાન્ય ઉમેદવારો છે તો કે તેમને એ વય મર્યાદાની અંદર કોઈ પણ પ્રકારની એ છૂટછાટ મળતી નથી. પરંતુ જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ પછી આર્થિક નબળા વર્ગ પછી જે ઉમેદવારો છે તો કે તેમને એ 5 વર્ષની છૂટછાટ મળે છે. પછી મહિલા ઉમેદવારો છે તો કે તેમને એ 5 વર્ષની છૂટછાટ મળે છે. પછી ડિફરન્ટલી એબલ્ડ ઉમેદવારો છે તો કે તેમને 10 વર્ષની એ છૂટછાટ મળે છે. અને જે માજી સૈનિકો રહ્યા તો કે તેમને જેટલી નોકરી બજાવી હોય તો કે તેના સિવાય એ 3 વર્ષ રહ્યા તો કે તે તેમને છૂટછાટ મળવા લાયક છે. અને જે સરકાર માન્ય જે કર્મચારીઓ છે તો કે તેમને એ તેમના નિયમ મુજબ જે એટલે કે જે નીચે નિયમો આવ્યા છે તો કે તે મુજબ એ તેમને છૂટછાટ રહે તો કે તે તેમને એ મળવા લાયક છે. અને ત્યારબાદ તમને બીજી પણ નોંધ આપી દેવામાં આવી છે કે અહીં જે નોંધ રહી તો કે તે તમારે ખાસ જોઈ લેવી કે તેની અંદર ઉંમરમાં છૂટછાટ મેળવવા માટે એ લાગુ પડતી તમામ પ્રકારની છૂટછાટનો લાભ મેળવ્યા બાદ એ ઓનલાઈન અરજી કરવાની જે છેલ્લી તારીખના રોજ એ કોઈ પણ ઉમેદવાર રહ્યો તો કે તેની એ મહત્તમ ઉંમર રહી તો કે તે 45 વર્ષથી વધુ જોઈએ નહીં તો કે તેની એ ખાસ ધ્યાન રાખવી. એટલે કે આની અંદર જે ફોર્મ ભરવાની છેલ્લામાં છેલ્લી ઉંમર રહી તો કે તે 45 વર્ષ રાખવામાં આવી છે. અને ત્યારબાદ આપણે જે આ બેલીફ રહે તો કે તેની અંદર જે ફી ભરવાની છે પરીક્ષાની તો કે તેની વાત કરીએ તો કે તેની અંદર જે સામાન્ય ઉમેદવાર તરીકે જે ફોર્મ ભરશે તો કે તેમને એ 1,500 રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ છે તો કે તેટલી ફી ભરવાની રહેશે. અને જે અનામત કેટેગરી એટલે કે જુદી જે અનામત કેટેગરી છે તો કે તેની અંદરથી જો ફોર્મ ભરશે તો કે તેમને એ 750 પ્લસ જે બેંક ચાર્જીસ લાગે તો કે તેટલી એ તેમને ફી ભરવાની રહેશે. તમારે જે આ ઓનલાઈન ફી રહે એટલે કે 1,500 રૂપિયા અને 750 રૂપિયા તો કે તે ફી રહે તો કે તે 15/6/2024 સુધીની અંદર એ તમારે ફી રહે તો કે તે તમારે ઓનલાઈન માધ્યમથી એ ભરવાની રહેશે. અને ઓનલાઈન માધ્યમ સિવાય એ કોઈ પણ પ્રકારના માધ્યમથી એ તમે ફી ભરી શકશો નહીં. અને ત્યારબાદ આપણે જે આ બેલીફની ભરતી રહી તો કે તેની અંદર
જે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાનું જો માળખાની વાત કરીએ તો કે તેની અંદર એ 2 પ્રકારની પરીક્ષા યોજાય છે. તો કે તેની અંદર પહેલી પરીક્ષા રહી તો કે તે એ હેતુલક્ષી પ્રકારની એ લેખિત પરીક્ષા છે અને જે એક એલિમિનેશન ટેસ્ટ છે. તો કે જે પેપર રહ્યું તો કે તે 100 ગુણનું પેપર રહેશે અને તેની માટે તમને 90 મિનિટનો એ સમય આપવામાં આવશે. અને જે બીજી પરીક્ષા રહી તો કે તે એ મુખ્ય લેખિત પરીક્ષા છે અને જે એક વર્ણનાત્મક એટલે કે તમે મેન્સ પ્રકારની પેપર હશે અને જેની અંદર તમે જે લેખિત એટલે કે જે નિબંધ ને જે પત્ર લેખન ને તે રીતે એ તમારે પેપર આવવાનું રહેશે. અને તે બીજું પેપર રહ્યું એટલે કે જે મુખ્ય લેખિત પરીક્ષા તો કે તેનું ભારણ રહ્યું તો કે તે પણ એ 100 ગુણનું છે અને તેની માટેનો સમય રહ્યો તો કે તે તમને 3 કલાકનો એ તેનો સમય આપવામાં આવશે. તો કે તેની અંદર આપણે સૌથી પહેલાં તો જે હેતુલક્ષી પ્રકારની જે લેખિત પરીક્ષા છે તો કે તેના અભ્યાસક્રમની વાત કરીએ તો કે હેતુલક્ષી પ્રકારની જે લેખિત પરીક્ષા છે તો કે જે એલિમિનેશન ટેસ્ટ છે તો કે તે રહી તો કે તે 100 ગુણનું રહેશે અને તે પ્રશ્નપત્ર રહ્યું તો કે તેની ભાષા એ ગુજરાતી હશે અને દરેક ખોટો પ્રશ્ન અથવા તો તમે એકથી વધુ પ્રશ્ન પસંદ કરો તો કે તેની માટે એ 0.33 રહ્યા તો કે તે માઇનસ ગુણ કરવામાં આવશે અને તેની માટેનો સમય રહ્યો તો કે તે 1 કલાક અને 30 મિનિટ એટલે કે તમને 90 મિનિટ રહ્યો તો કે તે સમય આપવામાં આવશે. અને જો આપણે તેના વિષયોની વાત કરીએ તો કે તેની અંદર એક ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત, રમતગમત, પછી રોજબરોજની ઘટના રહી તો કે તે અને છઠ્ઠું તો કે કમ્પ્યુટર જ્ઞાન આટલા વિષયો રહ્યો તો કે તે હેતુલક્ષી લેખિત પરીક્ષા છે તો કે તેના માટેનો એ અભ્યાસક્રમ હશે. અને આપણે જો આ પરીક્ષા એટલે કે જે 2 લેખની પરીક્ષા અને જે પટાવાળાની પરીક્ષા તે બંનેની સરખામણી કરીએ તો કે પટાવાળાની જે ભરતી છે તો કે તેની અંદર આ જે કમ્પ્યુટર વિષયનું જ્ઞાન છે તો તે સબ્જેક્ટ રહ્યો તો કે તે તેની અંદર નથી પરંતુ આની અંદર તે છે એટલે કે પટ્ટાવાળા અને 2 લેખ રહ્યા તો કે તે બંનેનો સબ્જેક્ટ રહ્યો તો કે તે એક રીતે જોતા એ એક સરખો જ છે. માટે જે પણ ઉમેદવારો એ જે 2 લેખની અંદર જે લાયકાત ધરાવતા હોય તો કે તેમણે એ પટ્ટાવાળાની અંદર પણ ફોર્મ ભરી લેવું જેથી તે ઉમેદવારો રહ્યા તો કે તે બંનેની એકસાથે તૈયારી કરી શકે. અને ત્યારબાદ આપણે જે અહીં જે મિનિમમ એટલે કે જે ઓછામાં ઓછા એટલે કે જે લઘુત્તમ ગુણ છે તો કે તેની વાત કરીએ તો કે જે પણ વિદ્યાર્થીઓએ જે આ હેતુલક્ષી લેખિત પરીક્ષા છે તો કે તેને પાસ કરવા માટે એ ઓછામાં ઓછા તમામ ઉમેદવારો રહ્યા તો કે તેમણે એ 50 ગુણ લાવ્યા તો કે તે 50 ગુણ તો કે તે લાવવા એ જરૂરી છે એટલે કે તમે જો 50 ગુણ લાવશો તો જ તમને એ લેખિત પરીક્ષા માટે એ પાસ ગણવામાં આવશે. અને જે પણ ઉમેદવારો એ 50 ગુણ લાવશે તો કે ત્યારબાદ એ તમને એ લેખિત પરીક્ષા રહી તો કે તે માટે એ તમને બોલાવવામાં આવશે. અને હેતુલક્ષી પ્રકારની જે લેખિત પરીક્ષા રહી તો કે તેમાં મેળવેલ ગુણ રહ્યા તો કે તે પસંદગી યાદીની અંદર એ ધ્યાનમાં નહીં લેવા પસંદગી યાદી અને જે પ્રતીક્ષા યાદી છે તો કે તેની અંદર જે આ એલિમિનેશન ટેસ્ટ છે તો કે તેના ગુણ એ ધ્યાને નહીં લેવાય તે વાતનું એ ખાસ ધ્યાન રાખવું. અને હેતુલક્ષી પ્રકારની જે લેખિત પરીક્ષા રહી તો કે તે અમદાવાદ અથવા તો અન્ય કોઈ પણ જિલ્લાની અંદર એ તેનું આયોજન કરી શકે છે અને ત્યાં જે પરીક્ષા લેવાશે તો કે તેની અંદર એ ઉમેદવારોએ સ્વખર્ચે એ હાજર થવાનું રહેશે. અને ત્યારબાદ જે પરીક્ષા રહી તો કે તે OMR માધ્યમથી લેવામાં આવશે. અને ત્યારબાદ આપણે જે મુખ્ય લેખિત પરીક્ષા છે એટલે કે જે બીજી પરીક્ષા તો અને જે એ વર્ણનાત્મક પરીક્ષા એટલે કે જે મેઇન પ્રકારની ટેસ્ટ રહેશે તો કે તેની વાત કરીએ તો કે તે લેખિત પરીક્ષા રહે તો કે તેની અંદર કુલ ગુણ એ 100 હશે અને તેની માટેનો સમય રહ્યો તો કે તે 3 કલાકનો છે. અને જે પ્રશ્ન પેપર રહ્યો તો કે તે ગુજરાતી ભાષાની અંદર એ પૂછવામાં આવશે. અને જો આપણે તેના અભ્યાસક્રમની વાત કરીએ તો કે તેની અંદર એ ફકરા ઉપરથી એ પ્રશ્નોના જવાબ આપવા પછી એક વાક્યમાં એ પ્રશ્નોના જવાબ જેની અંદર એ તમને જનરલ નોલેજ છે તો કે તેના એ પ્રશ્નો પૂછવામાં આવશે. પછી અહેવાલ લેખન, પછી પત્ર લેખન, પછી નિબંધ લેખન, પછી ટૂંક નોંધ તે આ બધા એટલે કે જે સબ્જેક્ટ રહ્યા તો કે તેના આધારે એ તમારી લેખિત પરીક્ષા લેવામાં આવશે. અને આની અંદર એટલે કે જે પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે જે મુખ્ય લેખિત પરીક્ષા રહી તો કે તેની અંદર જે અનામત કેટેગરીના ઉમેદવારો છે તો કે તેમણે એ મિનિમમ તો કે તેમણે એ 45 ગુણ લાવવા જરૂરી છે. અને જે બિન અનામત કેટેગરીના છે તો કે તેમણે એ 50 ગુણ લાવવા રહ્યા તો કે તે એ જરૂરી છે. અને આની અંદર તમને અગત્યની નોંધ આપી દેવામાં આવી છે કે ગુજરાત રાજ્યના જે ઔદ્યોગિક ન્યાયાલયો અને જે મજૂર ન્યાયાલયો માટેની જે SC વર્ગની જે કેટેગરીમાં જગ્યા ન હોય અને જો કોઈ ઉમેદવારો એ SC ઉમેદવાર તરીકે અરજી કરતી વખતે જે ઔદ્યોગિક અને મજૂર ન્યાયાલયનો વિકલ્પ પસંદ કરશે તો તેવા સંજોગોમાં તે ઉમેદવારો રહ્યા તો કે તે જનરલ કેટેગરીના ગણાશે. અને તેમની માટે જે લેખિત પરીક્ષાની અંદર જે મિનિમમ માર્ક રહ્યા તો કે તે 50 ગણી લેવામાં આવશે. માટે તે એટલે કે તમે જ્યારે પણ ફોર્મ ભરો ત્યારે આ વાતનું એ ખાસ કરીને એ ધ્યાન રાખી લેવું. અને ત્યારબાદ આપણે જે પસંદગી યાદી અને જે પ્રતીક્ષા યાદી છે તો કે તેની વાત કરીએ તો કે આની અંદર જે
પસંદગી યાદી અને જે પ્રતીક્ષા યાદી રહે તો કે ત્યારે એ રહે તો કે જ્યારે પણ આની પ્રકાશિત થાય તો કે ત્યાંથી એ 1 વર્ષ સુધી અથવા તો નવી બીજી એ પ્રકાશિત ન થાય તો ત્યાં સુધી એ પ્રકાશિત થયેલી યાદી રહે તો કે તે માન્ય ગણાશે. અને આની અંદર જે પ્રતીક્ષા યાદી એટલે કે જે વેઇટિંગ લિસ્ટની વાત કરીએ તો કે તે કુલ જગ્યા રહે તો કે તેના 10% એ વેઇટિંગ લિસ્ટ જ આપવામાં આવશે. અને જે વેઇટિંગ લિસ્ટ તો કે તે એક વર્ષ અથવા તો તેની અંદર જે જગ્યાઓ છે તો કે તે તમામ ભરાઈ ન જાય તો કે ત્યાં સુધી એ વેઇટિંગ લિસ્ટ તો કે તે માન્ય રહેશે. એટલે કે અહીં આપણે જે હાઈકોર્ટ બેલીફની જે ભરતી હતી તો કે તેની માટે એ જરૂરી તમામ માહિતી હતી તો કે તે તમામ માહિતી અહીં જોઈ લીધી. આજના આ વિડીયોની અંદર જે આપણે હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા જે બેલીફની 210 જગ્યા માટે જે ભરતી બહાર પાડવામાં આવી છે તો કે તેની માટેની તમામ માહિતી, જેમ કે તેની અંદર ફોર્મ એ ક્યાં સુધી એ ભરી શકશો, પછી તેની અંદર એ પગાર ધોરણ શું હશે, પછી તેની માટેની એ લાયકાત શું છે, પછી તેની માટેનો એ અભ્યાસક્રમ શું છે, તેવી તમામ માહિતી રહી તો કે તે આજના વિડીયોની અંદર જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ બેલીફ ભરતીની અંદર એ ફોર્મ ભરવા માંગતા હોય તો તેની માટે એટલે કે જે આ બેલીફ છે તો કે તેની માટે એ ફોર્મ ભરવા માટે એક નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જેનું નામ એ NT એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી રહી તો કે તે પોર્ટલ ઉપર જઈને એ તમારે ફોર્મ ભરવાનું છે. તો કે જે આ પોર્ટલ લ્યો તો કે તેની ઉપર એ તમારે ઓનલાઈન અરજી એ કઈ રીતે કરવી, તેની માટે એ જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ શું છે, પછી તેની અંદર જે ઓનલાઈન ફી કપાવવાની છે તો કે તે કઈ રીતે કપાવી તે તમામ માહિતી આપતું આપણે એક વિડીયો પણ બનાવ્યો છે જેની અંદર અહીં તમને જે પણ માહિતી આપી તો કે તે સ્ટેપ બાય સ્ટેપ એ માહિતી રહી તો કે તે તેની અંદર આપી દેવામાં આવી છે તો કે તમે તે વિડીયો પણ જોઈ શકો છો. અને તમે પણ જો બેલીફની અંદર ફોર્મ ભરવાના હોય તો બેલીફ અને જે પટાવાળી રહે તો કે તે બંને ભરતી રહે તો કે તેની અંદર અભ્યાસક્રમ રહ્યો તો કે તે સામાન્ય રીતે એ એક સરખો જ છે તો તેની અંદર તમે જે આ હાઈકોર્ટ પટાવાળાના જે જૂના પેપર લેવાના તો કે તમે તે પણ જોઈ શકો છો, જેની અંદર 2012નું પેપર, 2014નું પેપર, 2016નું પેપર, પછી 2019નું પેપર, પછી 2023ની અંદર જે પેપર 1 લેવાનું તે, 2023નું જે પેપર 1, પછી 2023નું જે પેપર 2 તે પણ જોઈ શકો છો. જે તમને આવનારી બેલીફની પરીક્ષા છે તો તેની માટે પણ ખૂબ જ ઉપયોગી બનશે. અને આપણે હવે પછી જે બેલીફ માટેની જે ભૂતકાળની અંદર જે પરીક્ષા લેવાની તો તેની અંદર જે પણ જૂના પેપર હતા તો તેનો વિડીયો પણ બનાવીને મૂકીશું. અને જો તમે આ બેલીફની પેપર રહી અભ્યાસક્રમ તો કે તેને એક રમતગમતનો વિભાગ અભ્યાસક્રમ રહ્યો તો કે તે પણ છે, માટે આપણે જે રમતગમત રહ્યો તો કે તેની પણ એક પ્લેલિસ્ટ બનાવી છે તો તમે તે પણ જોઈ શકો છો. અને જે પટાવાળાના મોડલ પેપર રહ્યા તો કે તે પણ એ તમને આ બેલીફની પરીક્ષા રહે તો કે તેની માટે પણ ખૂબ જ ઉપયોગી બનશે, માટે તમે તે મોડલ પેપર રહ્યા તો કે તે પણ જોઈ શકો છો. અને અહીં તમને જે પણ એ પેપર અથવા તો જે પ્લેલિસ્ટ આપવામાં આવી તો કે તે તમામ પ્લેલિસ્ટ લઈ તો કે તેની લિંક રહી તો કે તે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ છે તો કે ત્યાંથી એ મળી જશે. અને આપણે અહીં જે પણ માહિતી આપી તો તેની તમે જો PDF ડાઉનલોડ કરવા માંગતા હોય અથવા તો કોઈ પણ સરકારી ભરતી અથવા તો બેલીફની ભરતી હોય તો તેના રિલેટેડ અપડેટ એ સૌથી પહેલાં મેળવવા માંગતા હોય તો તમે આપણી જે આરુ લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ છે તો કે તેની અંદર પણ જોઈન્ટ થઈ શકો છો, જેની અંદર કોઈ પણ ભરતીની અપડેટ આવે તો કે તે સૌથી પહેલાં આપી દેવામાં આવશે. અને જો તમે આવી જ માહિતીના વિડીયો જોવા માંગતા હોય તો તમે આપણી જે YouTube ચેનલ આરુ લર્નિંગ છે તો કે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકશો. અને જો તમને આ વિડીયો ગમ્યો તો આ વિડીયોને લાઈક કરો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી તો શેર કરો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.